નકલી કચેરી, નકલી એને હુકમ અને હવે નકલી કર્મચારી. દાહોદમાં નકલી સરકારી કર્મીનો વિડીયો વાયરલ થયો છે. લીમખેડા તાલુકા પંચાયતનો વિડીયો વાયરલ થયો. અગાઉ દાહોદમાં નકલી કચેરી અને નકલી એને હુકમનું પ્રકરણ બહાર આવ્યું હતું અને હવે નકલી કર્મચારીઓ સામે આવી રહ્યા છે. લીમખેડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં સરકારી કર્મચારીની જગ્યાએ બિનઅધિકૃત વ્યક્તિઓ બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તાલુકા પંચાયતની બાંધકામ શાખામાંથી થાય છે કરોડો રૂપિયાના વિકાસના કામો. બાંધકામ શાખામાં કેટલા સમયથી આવા બિનઅધિકૃત વ્યક્તિઓ ફર્યા કરે છે એ કામગીરી તપાસનો વિષય બની છે. આ તરફ વાયરલ વિડીયો અંગે લીમખેડા ટીડીઓએ કહ્યું છે કે વિડીયોમાં દેખાનારા લોકો અમારા નથી. કોણ વ્યક્તિઓ છે તેની પણ તેમને જાણ નથી. વિડીયો તાલુકા પંચાયત લીમખેડા ખાતેનો જે વાયરલ થયો છે તેમાં હકીકત એ છે કે આવા કોઈ કર્મચારી અહીંયા કામ કરતા નથી અને બાંધકામમાં કેવું કે બિલોને એવું લઈને લોકો આવતા હોય છે એટલે કોઈ માણસો બેઠા હશે અને કોઈ માણસે આવતા વિડીયો ઉતારીને આવતા ખોટી રીતે ફેલાવેલો છે. બાકી આવી કોઈ હકીકત છે નહીં અને આવા કોઈ કર્મચારીના અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો ઉતારનાર વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોત તો એક જ ખ્યાલ આવતો, પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કંઈ ખ્યાલ આવતો નથી. વિડીયોમાં જોઈને કોઈ એવું કંઈ ખ્યાલ આવતો નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે. એટલે હાલ આ તો હું તો વિડીયોમાં જોઈને જ કહી કે આ કોઈ કર્મચારી તો નથી અને આવા કોઈ કર્મચારી એ કામ પણ કરતા નથી. બનાસકાંઠામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. એક્ટિવા પર જઈ રહેલી એક વિદ્યાર્થીની ટ્રેક્ટર સાથે અથડાઈ ગઈ. પાલનપુર માર્કેટ યાર્ડનો આ બનાવ છે. અકસ્માતમાં વિદ્યાર્થીની ઘાયલ થઈ છે, તેને હોસ્પિટલમાં ખસેડાઈ છે. સીસીટીવીના દ્રશ્યો આવી રહ્યા છે, તસવીરો જુઓ કઈ રીતે આખો આ બનાવ બન્યો. એક તરફ એક્ટિવા પર વિદ્યાર્થીની પૂરપાટ આવી રહી હતી અને બીજા એક રસ્તાથી એક ટ્રેક્ટર છે એ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને આ વિદ્યાર્થીની છે એ ટ્રેક્ટર સાથે અથડાઈ. આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. વિદ્યાર્થીની સ્થળ પર ઘાયલ થઈ હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા બનાસકાંઠાથી કિશોર તુવર જોડાયા છે. કિશોર, આ જે બનાવ બન્યો છે તેમાં વિદ્યાર્થીની હાલત કેવી છે? જી ચોક્કસથી પંકજ, આપને જણાવી દઉં કે આ જે બનાવ છે તે પાલનપુરના માર્કેટ યાર્ડનો બનાવ છે. જ્યારે વિદ્યાર્થીની હતી તે પૂર ઝડપે સ્કૂટી લઈને જઈ રહી ત્યારે અચાનક વચ્ચે ટ્રેક્ટર આવી જતા અકસ્માત સર્જાયો હતો અને તેના જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થીનું જે પૂર ઝડપે જઈ રહી હતી ત્યારે જ ટ્રેક્ટર આવી જતા અકસ્માત સર્જાયો હતો અને વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી અને તે બાદ વિદ્યાર્થીની અને આજુબાજુના જે લોકો હતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને અત્યારે વિદ્યાર્થીની જે તબિયત છે સારી જોવા મળી રહી છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. તો અકસ્માતમાં વિદ્યાર્થીની ઘાયલ થઈ છે, જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે આ વિદ્યાર્થીની સ્થળ પર જ બેભાન થઈ ગઈ હતી, કારણ કે એ જે સ્પીડમાં આવી રહી હતી એ સાથે સાથે સામે ટ્રેક્ટર પણ હતું, એટલે બંનેની સ્પીડ હોવાના કારણે આ વિદ્યાર્થીની છે એ વધુ ઇજાગ્રસ્ત બની હતી અને બેભાન થઈ ગઈ હતી. સુરતમાં મનપાના કર્મચારીઓની દારૂની મહેફિલ પકડાઈ. એસએમસીના કર્મચારીઓ દારૂની પાર્ટી કરતા રંગે હાથે પકડાયા. સિંગણપોર કતારગામ તરણકુંડમાં કરતા હતા પાર્ટી. સ્થાનિકોએ કર્મચારીઓની દારૂ પાર્ટીમાં રેડ પાડી હતી. તમામની પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પણ પહોંચ્યા. અચાનક જ જનતા રેડ કરતા દારૂ પાર્ટી કરી રહેલા તમામ લોકોએ તરણકુંડના બિલ્ડિંગમાં દોડ લગાવી હતી. આ ત્રણ અલગ અલગ તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ. સુરતના જે એસએમસીના કર્મચારીઓ છે, મનપાના જે કર્મચારીઓ છે એ દારૂની મહેફિલ માણતા પકડાયા. સિંગણપુર કતારગામ તરણકુંડમાં અહીંયા પાર્ટી ચાલી રહી હતી. સ્થાનિકોએ કર્મચારીઓની આ દારૂની પાર્ટીમાં રેડ કરી હતી. તમામની પોલીસે અટકાયત કરી છે. ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પણ પહોંચ્યા. અચાનક જ જનતા રેડ કરતા દારૂ પાર્ટી કરી રહેલા તમામ લોકો એ તરણકુંડના બિલ્ડિંગમાં દોડ લગાવી હતી, કારણ કે તમામ લોકો ગભરાઈ ગયા કે આ જનતાએ રેડ કરી, હવે તેમનું શું થશે, કારણ કે તેઓ મનપાના કોર્પોરેટર પણ હતા. मीडिया भाग नहीं, ओए भाग नहीं, दरवाजो खोल, दरवाजो खोल. जो हाँ एसएमसी તારું બોટલ તું કા કોર્પોરેટર માં જા એને ખોલાવ
આ જોવો આવી જા, ઇજ્જતથી આવી જા. આ દારૂની બોટલ. તો મનપાના આ કર્મચારીઓ દારૂની પાર્ટી કરતા રંગે હાથે પકડાયા અને જ્યારે અહીંયા જનતા રેડ થઈ ત્યારે એ લોકો ભાગતા જોવા મળ્યા હતા. અને અમે નામ પણ આપી રહ્યા છીએ કે કયા કયા લોકો છે જેઓ પકડાયા છે. એક સાથે અંદર ઘૂસ્યા અને ત્યાંના જે દારૂ જે પીતા હતા ત્યાંના જે અધિકારીઓ જે આશરે 5 થી 6 જણા હતા. વિડીયો ચાલુ હતો પરંતુ વોચમેને બૂમ પાડતા એ લોકો ભાગવાની કોશિશ કરી અને ભાગી ગયા. પરંતુ વિડીયોમાં સ્પષ્ટપણે આવી ગયું છે કે એ લોકો દારૂની પાર્ટી કરતા હતા. દારૂની બોટલ દેખાઈ રહી છે, તમામ ફૂટેજ છે. પરંતુ અમે બધાને પકડવામાં અમે અમે ત્યાંથી જે પાર્ટીની રૂમ હતી ત્યાંથી અમે નીકળી ગયા હતા અને ત્યાંથી ફક્ત ને ફક્ત અમે બીજા વ્યક્તિને પકડવા ગયા ને ત્યાં કોક એ ઓફિસરોમાંથી કોક અંદર આવી દરવાજાનો લોક તોડી દારૂની બોટલ અને ગ્લાસ ગાયબ કરી દીધા. અને ઘટના સ્થળે પોલીસ આવી ત્યારબાદ અમે પોલીસની સાથે અમે રૂમ બચાવી ત્યારે દારૂની બોટલ કે ગ્લાસ હતા નહીં. હજુ સુધી મારી પાસે આ વાત આવી નથી. જેવું તમે મને કહો છો હું આ બાબતે તપાસ કરાવીશ. તો મનપાના કર્મચારીઓની દારૂની મહેફિલ પકડાઈ છે. જો કે હજુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ વાતને સ્વીકારતા નથી. તેઓ કહે છે કે મારી પાસે હજુ આવી કોઈ વાત આવી નથી. રાજકોટ આગકાંડમાં એસઆઈટીનો આજે રિપોર્ટ આવી શકે છે. એસઆઈટી ગૃહ વિભાગને આજે રિપોર્ટ સોંપી શકે છે. રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોને નિશ્ચિત કરવા માટે રાજ્યના ગૃહ વિભાગે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હતી એ રચી હતી અને રિપોર્ટ હવે આજે સરકારને સોંપવાનો છે. ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને આ રિપોર્ટ આપવામાં આવશે. ગૃહ વિભાગના સૂત્રોના મતે સીટની કાર્યવાહીમાં હાલના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે પૂર્ણ થવામાં છે. ગઈ રાત્રિના 2 વાગ્યા સુધી નિવેદનો નોંધાયા. આ રિપોર્ટના આધારે વધુ અધિકારીઓ અને કર્મચારીઓનું સસ્પેન્શન તોડાઈ રહ્યું છે. સીટના વડા સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદી 1-2 દિવસમાં સીટના રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન આપશે. 4 જુલાઈએ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની સાથે સીટનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. રાજકોટમાં બનેલા બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેલા મહત્વના જાહેર સ્થળો સહિત ખાનગી કોમ્પ્લેક્સોમાં પણ એનઓસીની તપાસ ચાલી રહી છે. અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઈ. સાથે જ હોસ્પિટલમાં આગ લગાડી મોક ડ્રીલનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે અંબાજી ફાયર સેફટીના કર્મચારીઓ દ્વારા આગ બુઝાવવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. હોસ્પિટલના અગ્નિશામક સાધનો પણ તપાસવામાં આવ્યા, જેમાં ફાયર સેફટીની એનઓસી તપાસી 2025 સુધીની નિયમિત કરેલી પણ જોવા મળી. આજરોજ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે અંબાજી ફાયર સ્ટેશનના સહયોગથી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ માટે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જે ફાયર સેફટીના સાધનો હોય તે કેવી રીતે કામ કરે છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને હવે વડોદરાથી સમાચાર આવી રહ્યા છે. ભાજપ નેતા અને તાલુકા સદસ્યની દાદાગીરી અહીંયા જોવા મળી. કરજણ તાલુકા પંચાયત ઓફિસમાં હોબાળો મચાવ્યો. તલાટી સાથે કામ બાબતે રકઝક થઈ હતી. તલાટીને મુક્કો મારી ધક્કે ચડાવ્યાનો આક્ષેપ લાગ્યો છે. ઘટના અંગે કર્મચારીઓમાં રોષની લાગણી છે. તલાટીને ફરજ પર માર મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. ભાજપ નેતા અને તાલુકાના સભ્યની આ દાદાગીરી જોવા મળી. વાત કરજણની છે. તલાટીને મુક્કો મારવાનો આક્ષેપ પણ છે. ઘટના અંગે કર્મચારીઓમાં રોષની લાગણી છે. હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વડોદરામાં કરજણ તાલુકા પંચાયત ઓફિસમાં હોબાળો મચી ગયો. ભાજપના નેતા અને તાલુકાના સભ્ય જે છે એમણે આ દાદાગીરી કરી હતી અને તલાટી સાથે રકઝક કરી અને તલાટીને મુક્કો મારી ધક્કે ચડાવ્યાનો આક્ષેપ પણ લાગ્યો છે. ગોધરાના ટિમ્બા રોડ પર ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. 10 જેટલા ટ્રેનના ડબ્બા ખડી પડ્યા. જોકે ગુડ્સ ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી જતા તંત્ર હરકતમાં આવ્યું. ગુડ્સ ટ્રેનમાં સિમેન્ટ ભરેલી હતી. કેવી રીતે ગુડ્સ ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા તે અંગે હજુ ચોક્કસ કારણ સામે નથી આવી શક્યું. અન્ય કોઈ નુકસાન થયું નહીં હોવાની પ્રાથમિક જાણકારી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગ દિવસ ઉજવણી કરવા ગુરુવારે રાત્રે બનાસકાંઠા પહોંચી ગયા હતા, જ્યાં તેમણે રાત્રિ સભા પણ યોજી. થરાદના વડગામડા ગામે સીએમની રાત્રિ સભા યોજાઈ હતી, જ્યાં તેમણે ગામ લોકો અને ખેડૂતોની સમસ્યાઓ પણ સાંભળી હતી. સરકારી યોજનાઓની ગામ લોકોને માહિતી આપી અને તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરી લોકોની સમસ્યાનું નિરાકરણ આપવાની ખાતરી પણ આપી. મુખ્યમંત્રી અમારે વગણે આવ્યા અને મારું ગામ મને દત્તક આપવાની મારી ઈચ્છા છે કે દત્તક આપું સાહેબને તો 100% મારું ગામમાં સુધારો થાય અને મારું ગામના સારા સારા વિકાસના કામો થાય. મુખ્યમંત્રી શું કહ્યું? મુખ્યમંત્રીએ બહુ ખુશ છે, રાજી છે, પણ મને આશા છે કે મારું ગામ 100% દત્તક લેશે ને મારા ગામનું પણ કામ 100% થશે એવી મને આશા છે. કે નીતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં આખા દેશમાં ગુજરાત નંબર 1 ઉપર છે. એટલે હવે પૈસાની તાણ નથી, તમારું આયોજનનું વ્યવસ્થિત હોવું જોઈએ. ગામ વડગામડાની નહીં પણ થરાદ તાલુકાની તમામ રીસેવાના પ્રશ્ન હલ થાય એવી અમારી માગણી છે. સીએમ સાહેબે તો કીધું કે ભાઈ વારાફરતી થઈ જશે, કે જેમ પ્રમાણે લિસ્ટમાં હેડતું છે એ પ્રમાણે ચાલશે, અમારો કે પ્રોસેસ ચાલુ છે, પણ હજી કોઈ થયું નથી, પણ હવે થઈ જશે એવો મને આશા થઈ. સાહેબને રૂબરૂ મુલાકાત કરી લે તો એની અંદર મારી રજૂઆત હતી કે આ વિસ્તારની અંદર દાડમ અને બીજા અન્ય બાગાયતી પાકો માટે સરકાર દ્વારા જે ટપકની સબસિડી આપવામાં આવે છે, પરંતુ જે 8 થી 10-12 વર્ષ થતાં એ ટપક થોડું બિનજરૂરી નકામું બની જતું હોય છે, તો ફરીથી બીજી વાર સબસિડી મળી રહે એ માટે મારો પ્રશ્ન હતો અને મને સંપૂર્ણ આશા છે કે મુખ્યમંત્રી એ પ્રશ્નનું નિરાકરણ લાવશે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો. મોક્ષી ગ્રામ પંચાયતમાં ગેરરીતિની ફરિયાદ સામે આવતા ધારાસભ્ય કેતન ઇનામદાર તેમની વહારે આવ્યા અને ડીડીઓ તથા ટીડીઓને પત્ર લખીને તપાસની માંગ કરવા જણાવ્યું હતું. ગામના અગ્રણી હરદીપસિંહ મહિડા દ્વારા સરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો. સાથે જ સરપંચ અને તલાટી ફાળવાયેલ ગ્રાન્ટ બારોબાર ચાઉ કરી લેતા હોવાનો પણ આક્ષેપ થયો, જેને લઈને મામલો હવે ગરમાયો છે. રંજનબેન નામના ખેડૂત ખાતેદારમાં જે બોગસ રીતે ખોટા એવિડન્સ ઊભા કરીને ખોટું વાસ્તવ કરીને અને જે અંદર નામ દાખલ થઈ ગયા હતા, અને એની અંદર તપાસના અંતે ગંભીર રીતે માન્ય તપાસ અધિકારીએ ખૂબ ચીવટભરી તપાસ કરીને ગંભીર રીતે જે ગુનો કર્યો છે એવા લોકોને, એટલે એમાં નાયબ મામલતદાર, તલાટી અને અન્ય ઇસમો એમ કરીને બીજા 14 એમ કરીને ટોટલ 16 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાંકડાનો ખાનગી ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું. બિલ્ડિંગના ધાબા પર બાંકડા મૂકવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં બાંકડાના ખાનગી ઉપયોગનો એક વિડીયો સામે આવ્યો. એમએલએ અરવિંદ રાણાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે જે બાંકડા આપવામાં આવે છે તે સુરત મહાનગરપાલિકા તરફથી આપવામાં આવે છે. જો કોઈ બાંકડાનો ખાનગી ઉપયોગ કરશે તો તેની સામે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કાર્યવાહી કરશે. આવું લખાણ લીધા બાદ જ બાંકડા લોકોને આપવામાં આવતા હોય છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મને લઈ વડોદરામાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દ્વારકેશ લાલજી મહારાજ અને વ્રજરાજકુમાર મહારાજના અનુયાયીઓએ એક થઈને ફિલ્મનો વિરોધ કર્યો હતો. બેનર, પોસ્ટર, ધર્મધજા સાથે કીર્તિ સ્તંભથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મહારાજ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માંગણી કરવામાં આવી. ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મને બદનામ કરતું ચિત્રાંકન કરાયું હોવાના આક્ષેપ થયા. મહારાજ ફિલ્મની અંદર એના ટ્રેલરમાં સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતન હિન્દુ ધર્મના ધર્મગુરુઓનો જે રીતે અપમાનિત કરવામાં આવે છે, એમને ખોટા દેખાડવાનો પ્રયત્ન કરાયો છે. અને આ ફિલ્મ એ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ ના થવી જોઈએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.